મહત્વપૂર્ણ મુદ્દા કયા છે તેની તો વાત કરીશું, પણ સાથે અત્યારના જે મહત્વપૂર્ણ અને જે મોટા સમાચાર આવી રહ્યા છે એ સમાચાર આપણા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીએ। સૌથી પહેલા જે મોટા સમાચાર છે, જુઓ, ગીર સોમનાથમાં એલસીબી દ્વારા કરવામાં આવી છે એક મોટી કાર્યવાહી। જી હા, એલસીબીએ મોટી કાર્યવાહી કરી, જેમાં ધ પ્રીમિયર ગીર રિસોર્ટમાં જુગારનો અડ્ડો ઝડપાયો છે। આ રિસોર્ટમાંથી જુગાર ત્યાં રમી રહ્યા હતા અને એવા 55 લોકોની, એ 55 જુગારીઓની ધરપકડ કરવામાં આવી છે। પોલીસે 55 જુગારીઓની ધરપકડ કરી, જે જુગાર રમી રહ્યા હતા રિસોર્ટમાં। જુગાર રમવું જે ગેરકાનૂની છે। 28 લાખ રૂપિયા રોકડા તેમની પાસેથી જપ્ત કરી લેવામાં આવ્યા છે। સાથે 15 વાહનો, 70 મોબાઈલ પણ કબજે કરવામાં આવ્યા છે। ન માત્ર એટલું, 28 લાખ રૂપિયા પણ રોકડા જપ્ત કરાયા। મોટાભાગના આરોપીઓ ઉત્તર ગુજરાત અને અમદાવાદના। મુખ્ય સૂત્રધાર ભાવેશ ઈશ્વર કડીનો રહેવાસી અગાઉ 3 વખત પકડાઈ ચૂક્યો છે। રિસોર્ટમાં જુઓ, જુગારનો અડ્ડો ઝડપાયો છે। મોટી માત્રામાં કેશ મળી આવી છે। 28 લાખ રોકડા જપ્ત કરવામાં આવ્યા છે। એલસીબી દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી। જુગાર રમવો જે ગેરકાનૂની છે, કાયદાનું ઉલ્લંઘન છે। આ પ્રકારની જે નશીલી ચીજ વસ્તુઓ છે કે પછી ગેમિંગ છે, તેની ઉપર સખ્ત કાર્યવાહી કરવામાં આવી જ રહી છે। તેવામાં વધુ એક આ પ્રકારનો બનાવ બન્યો છે। 28 લાખ રૂપિયા રોકડા તો જપ્ત કરવામાં આવ્યા છે જ, સાથે સાથે 15થી વધારે લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે। ગીર સોમનાથમાં એલસીબીએ કરી આ કાર્યવાહી। ધ પ્રીમિયર ગીર રિસોર્ટમાં જુગારનો અડ્ડો ઝડપાયો। સાસણ નજીક તલાલા પાસે આવેલ છે ધ પ્રીમિયર ગીર રિસોર્ટ। 55 જુગારીઓ પકડાયા છે। 28 લાખ રૂપિયા રોકડા જપ્ત કરાયા, 15 વાહન અને 70 મોબાઈલ પણ કબજે કરી લેવામાં આવ્યા।